જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે એસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 12ના પેપર નંબર 4ના વિભાગ સી ઉપર ચર્ચા કરશું, આંકડાશાસ્ત્રના. એ જ રીતે તમને કહેતો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી તમે અમારો આવનારો વિડીયો પણ મેળવી શકો. વિભાગ સીની અંદર 31મો દાખલો, ફુગાવાનો દર શોધવાનો છે મિત્રો. તો સૂત્ર શું થાય એનું? ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક એના છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. 165.7 ઓછા 150.2 ભાગ્યા 150.2 ગુણ્યા 100. 15.5 ભાગ્યા 150.2 ગુણ્યા 100 એટલે 10.3196 એટલે 10.32%. પછી તમને ક્રમ આપેલા છે આરએક્સ અને આરવાય. ક્રમાંક સહસંબંધાંક શોધવાનો જ. પહેલાં શોધવું જોશે ડી, એટલે કે આરએક્સમાંથી આરવાય બાદ 3માંથી 5 જાય તો -2, 5માંથી 4 જાય તો 1, 1માંથી 2 જાય તો -1, 2માંથી 3 જાય તો -1, 4માંથી 1 જાય તો 3. ડીનો વર્ગ 2નો વર્ગ 4, 1નો વર્ગ 1, 1નો વર્ગ 1, 1નો વર્ગ 1 અને 3નો વર્ગ 9. એનો સરવાળો થાય 16. હવે આરનું સૂત્ર શું છે મિત્રો? 1 - 6 સિગ્મા ડી સ્ક્વેરના છેદમાં n કાઉન્સમાં nનો વર્ગ ઓછા 1. 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર 16 એના છેદમાં 5 કાઉન્સમાં 5નો વર્ગ ઓછા 1. 16 × 6 = 96, 5નો વર્ગ 25, 25માંથી 1 જાય એટલે 24 અને 24 ગુણ્યા 5 એટલે 120. તો 1 - 96ના છેદમાં 120 એટલે 1 - 0.8 એટલે 0.2. 33 x બાર 30 આપ્યો છે, y બાર 20 આપ્યો છે, b બરાબર 0.6 છે. તમારે એ શોધવાનો છે. તો એ બરાબર શું થાય મિત્રો? y બાર માઇનસ bx બાર. તો 20 - 0.6 ગુણ્યા 30, 20 - 18 એટલે 2. તો સમીકરણ શું થાય? y કેપ બરાબર a વત્તા bx એટલે કે 2 વત્તા 0.6x. 34મો ચક્રીય ઘટક. સામાયિક શ્રેણીમાં એક વર્ષથી ઓછા સમયગાળામાં થતી લગભગ નિયમિત વધઘટ એ મોસમી ઘટકની અસર હોય છે, જ્યારે એકથી વધુ વર્ષના સમયગાળા થતી લગભગ નિયમિત વધઘટ એ ચક્રીય ઘટકની અસર હોય. આમ મોસમી ઘટકના પુનરાવર્તનનો ગાળો 1 વર્ષથી ઓછો હોય છે, જ્યારે ચક્રીય ઘટકના પુનરાવર્તનનો ગાળો 2 થી 10 વર્ષનો હોય છે અને વિશિષ્ટ સંજોગો હોય તો 10 થી 15 વર્ષનો હોય છે. મોસમી ઘટકને એસટી વડે, જ્યારે ચક્રીય ઘટકને સીટી વડે દર્શાવે છે. તહેવારોમાં તૈયાર કપડાં અને પગરખાંના વેચાણમાં થતો વધારો એ મોસમી ઘટકનું ઉદાહરણ છે, જ્યારે તેજીને મંદીના કારણે અર્થતંત્રમાં સર્જાતી વધઘટ એ ચક્રીય ઘટકનું ઉદાહરણ છે. તમને આપ્યો છે રેન્ડમ શબ્દ. એની અંદર RANDOM કુલ 6 અક્ષર છે. તો ગોઠવણી 6P6 એટલે કે 6 ફેક્ટોરિયલ 720 થાય. હવે તમને કીધું R પ્રથમ અને M અંતિમ સ્થાને આવે. તો R 1 છે એટલે પહેલાં 1, M 1 છે એટલે છેલ્લે 1. તો વચ્ચેના 4 અક્ષર એટલે 4 ફેક્ટોરિયલ. એનો જવાબ આવશે 24. તો P ઓફ A બરાબર 24ના છેદમાં 720. 24 × 24 ને 24 તેરી 72 એટલે 1ના છેદમાં 30. 36મો દાખલો. વિચરણ 2.73 આપ્યું છે, મધ્યક 3.9 આપ્યો છે. તો Q બરાબર શું થાય? વિચરણના છેદમાં મધ્યક. 2.73 ભાગ્યા 3.9 એટલે 0.7. હવે P બરાબર 1 ઓછા Q. 1 ઓછા 0.7 એટલે 0.3 ને N બરાબર NPના છેદમાં P. 3.9 ભાગ્યા 0.3 એટલે 13. ઓકે મિત્રો. હવે તો આપણે મળ્યા N બરાબર 13, P 0.3, Q 0.7. તો PXનું સૂત્ર છે NCX, Pની X, Qની N - X. 13CX 0.3ની X, 0.17ની 13 - X.
લક્ષનો ગુણાકારનો અને ભાગાકારનો નિયમ લખો. તો પહેલો લક્ષનો ગુણાકારનો નિયમ fx અને gx વાસ્તવિક ચલ xના બે વિધેય છે. લિમિટ fx l તથા લિમિટ gx m છે. તો x વિધેય એ છે. તો જો fx ઇન્ટુ gx આપેલા બે વિધેયનો ગુણાકાર હોય તો તેને ગુણાકારનો નિયમ કહેવાય. તો લિમિટ fx ઇન્ટુ gx બરાબર લિમિટ x એ fx અને gx એટલે કે l ગુણ્યા m. આમ બે વિધેયના ગુણાકારનું લક્ષ તે બે વિધેયમાં લક્ષના ગુણાકાર બરાબર થાય છે. એ રીતે ભાગાકારનો નિયમ fx ને gx વાસ્તવિક ચલ xના બે વિધેય છે અને fx બરાબર l અને gx બરાબર m છે. તો આપેલા બે વિધેયનો ભાગાકાર હોય તો એવા લક્ષને કાર્ય નિયમ કહેવાય. fxના છેદમાં gx એટલે lના છેદમાં m. આમ બે વિધેયના ભાગાકારનું લક્ષ તે બે વિધેયો લક્ષના ભાગાકાર બરાબર થાય જ્યાં છેદના વિધેયનું લક્ષ શૂન્ય હોતું નથી. 38મો દાખલો fx બરાબર 3/x+1 બરાબર. તો એક વખત -x તરફ વધીને અને -1 તરફ ઘટીને. તો xની જગ્યાએ -1.1 મૂકો એટલે -30, -1.01 મૂકો એટલે -300, -1.001 મૂકો એટલે -3000 અને 1.001 મૂકો એટલે -30000. એ જ રીતે -0.9 મૂકો એટલે +30, -0.99 એટલે 300, -0.999 એટલે 3000, -0.9999 એટલે 30000. આમ સ્પષ્ટ છે કે xની કિંમત વધારતા કે ઘટાડતા -1ની ખૂબ નજીક લઈ જવામાં આવે તેમ fxની કિંમત કોઈ ચોક્કસ કિંમતને અનુલક્ષતી નથી. તેથી જ્યારે x વિધેય -1 હોય ત્યારે fx 3/x+1નું લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી. 39 y બરાબર 3 + 2x - 7x². સૌ પ્રથમ dy/dx 3નો જવાબ 0, 2 × 2 7 × 14 એટલે 2 - 14x. xની જગ્યાએ -4 2 - 14 ગુણ્યા -4 માઇનસ પ્લસ 14 × 4 = 56. તો 56 + 2 એટલે 58 > 0. તો -4 છે તો એ વિધેય કેવું છે આગળ. જ્યારે ખાલી 4 મૂકો તો dyના છેદમાં dx 2 - 14x 14 × 4 = 56. 2માંથી 56 જાય એટલે -54 <0 એટલે x બરાબર 4 આગળ વિધેય કેવું કહેવાય ઘટતું. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે પ્રશ્નપત્ર નંબર 4ના વિભાગ C ઉપર. આ જ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.